જીએસએસબી ભરતી 2025 મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે। જીએસએસબી તરફથી બાગાયત મદદનીશ વર્ગ 3ના ઉમેદવારો માટે એક ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન, એક મહત્વપૂર્ણ અપડેટ ફાઇનલી જાહેર કરવામાં આવી છે gssb.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર। હવે બાગાયત મદદનીશ વર્ગ 3 ભરતીના જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એ ઉમેદવારો ખાસ આ અપડેટ જોવે, શું માહિતી આપવામાં આવી છે। આ ઉપરાંત જીએસએસબી ભરતી રિલેટેડ ઇન્ફોર્મેશન તમે મેળવવા માંગો છો તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થઈ જાઓ, જેથી કરીને આવનાર ઇન્ફોર્મેશન સૌથી પહેલાં તમને મળતી રહે। દોસ્તો, આગળ વધીએ, સમયનો વેસ્ટ ન કરતા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર હાલ નોટિફિકેશન આવી છે મહત્વપૂર્ણ, જેની ઓફિશિયલ પીડીએફ તમારા સામે છે। જાહેરાત ક્રમાંક 234 વર્ષ 2024-25 બાગાયત મદદનીશ વર્ગ 3ના ઉમેદવારો માટે અગત્યની જાહેરાત છે। હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મંડળની વેબસાઇટ પર 11 એપ્રિલ 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતથી મંડળની જાહેરાત ક્રમાંક 234 બાગાયત મદદનીશ વર્ગ 3 સંવર્ગની એમસીક્યુ સીબીઆઈટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન 27 જૂન સમયે 2 થી 5 દરમિયાન કરવામાં આવ્યું હતું। વહીવટી કારણસર મંડળ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય અન્વયે જાહેરાત ક્રમાંક 234 બાગાયત મદદનીશ વર્ગ 3 સંવર્ગની તારીખ 27 જૂનના રોજ લેવાનાર પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે। તો બાગાયત મદદનીશ વર્ગ 3ના જે પણ ઉમેદવારો છે જેમણે ફોર્મ ભર્યા છે, પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને પરીક્ષા આપનાર છે, તો એવા ઉમેદવારો ખાસ ધ્યાન રાખીએ, એક્ઝામ ડેટમાં ચેન્જીસ થયો છે। તો નીચે મુજબની તારીખ અને સમયે નક્કી કરેલું છે, એ તારીખ હવે પરીક્ષા માટે યોગ્ય લેવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવાની છે। જાહેરાત ક્રમાંક 234 વર્ગ 3 વિભાગ છે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળની બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન। પરીક્ષાની નવી તારીખ છે 30 જૂન। પરીક્ષાનો સમય બપોર 2 થી 5 રહેશે, તો ઉમેદવારો એ તરફ ધ્યાન દોરવાનું છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, બીજા સુધી ખાસ શેર કરો તમારા બીજા મિત્રો કે જેમણે આ ભરતીના અંદર ફોર્મ ભર્યા હોય। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી ગુડ બાય।